કેમ છો ભાઈ? સારું મજા છે? મજા આવે. કેમ આવી હાલતમાં તમે? મારી ઓલા ભાવનું મેણું મગતું છે મારો ભાઈ, એટલે આ એ 7 મહિના કાઢ્યા. 7 મહિના કાઢ્યા. ચોમાસું ઉઈ ગયું આખું. હું હાલતમાં છું. તને દિયા કેટલી છે મારા બાપ? તને માં ખોડિયાર. પછી માં ખોડીનો પાત્ર બેટી રમતી આવતી માં. આ તમને પગે શું ચેલું છે? પગે મને ગાય લગાડી દીધું. આ તમે નાયા કેટલા ટાઈમથી નથી? હવે તારી ઈચ્છામાં તારી નહીં એમ નહીં, કેટલા ટાઈમથી? આ તમારા કપડા જોવો, પગ જોવો, આ તમારા વાળ. મારા બાપ હું કરું? દુઃખી માણસ છું, ભિખારી છું. મારા બાપ ભિખારી છું. ના ના એવું ન હોય, પણ આવી રીતના તમે તો પગે તકલીફ છે ઈ જ, બાકી તો તમે કામ કરી શકો એમ છો ને. મારો બાપા તો તમને આ પણ આવી પરિસ્થિતિ કેમ આવી તમારી? ગાય હડકાઈ હતી, એ હાથને ઉલેડ્યા, મને ઉલેડ્યો. હું પૂઠા વીણવા જતો હતો. હું ખોટો કર્યો, બીજું ગયો પૂઠા વીણવા. પૂઠા આવે ને 10-20 રૂપિયા 50 રૂપિયા મળે, હું જતો હતો. અચ્છા, પૂઠા વીણવા જતા, એમાં તમને ગાયે હિંગણું માર્યું ને તમે બોલું થયું? 7 જણાને. 8 જણાને ગાડી ગા હતી ગાય, એટલે પકડી ગયા. પછી દવાખાને બતાવ્યું હતું? દવાખાને પાટા બાંધી દીધા. હા બરોબર, બતાવું. દોસ્તો, આ રખડવા અને નાવાની આળસાઈને લીધે આવી પરિસ્થિતિ માણસની સર્જાતી હોય છે. તો હવે મારે વાત સમજો તમે, મારે તમને નવરાવા છે, કપડાં નવા પહેરાવા છે, તો તમે મારી યારે આવશો? ના ના, કાંઈ નહીં થવાતું. તમને એકદમ પરફેક્ટ વ્યવસ્થિત રીતે સારી રીતે નવરાવી દઉં. તમે આવશો ને મારી યારે? ના ના, ઈ તો બરોબર છે. હું તમને દવાખાને પણ લઈ જાય, બરોબર? એકદમ હરખો વ્યવસ્થિત પાટો બંધાવી દઉં અને તમને આજે કમ્પ્લીટ કરી દઉં. તો તમે મારી યારે હાલો અત્યારે. હા હા, મોડેક થી જઈશું, પણ અત્યારે મારી યારે હાલો તમે. એમ આપણે દવાખાને જઈ આવીએ પેલા, અને નવરાવી દઈ, અને દવાખાને પણ એને લઈ જઈ છે. એની પગની પરિસ્થિતિ આવી છે તો આપણે એને દવાખાને પણ લઈ જઈશું. તો કાનજીભાઈ હાલો મારી યારે. ઓકે, હાલો. ગરમ પાણી. હા હા, બરોબર. આપણે જઈએ. હો, તમારા પગની હાલત તો જો. કાઢ નાખો હવે, આ બધું કાઢ નાખો. જાઓ, કાઢી નાખો. બાપા દુઆ છે. નહીં આવો. હા, કાઢો કપડા. હું કાઢી નાખું છું. ના ના ના, પૂરો પાટો છોડી નાખો. આવી આવો અંદર. કેટલા દિવસ પહેલા નાયા હતા તમે? હે ભાઈ? હા, એવું લાગે 2-3 મહિના પહેલા તમે નાયા છો. હા કાનજીભાઈ? હા, કેવું સારું લાગે ને? શરીર માંથી મેલ ને કચરો નીકળી જાય એટલે. ભાઈ અહીં જુઓ મારી સામું, મારી સામું. ધરું જાય નહીં. હા, ઠંડી લાગે ને, નાયા ન હોય એટલે. બરોબર, નાખો. જો ફર્સ્ટ ક્લાસ બની ગયા ને. જય માતાજી, જય ખોડિયાર. બરોબર ને? હાલો હવે આપણે જમવા જઈએ. હા, નાસ્તો કરવા. નાસ્તો કરવો ને? પેલા દવાખાને જઈ આવીએ. પગે પાટો બાંધવો ને દવાખાને, અને પછી નાસ્તો કરીએ. બરોબર? હાલો, ઓકે. હા, તમને ગમશે કે આવા લોકો રોડ રસ્તા ઉપર એકદમ કોઈની કોઈ નબળાઈ અને કુટેવને હિસાબે આંટા મારતા હોય, પછી કેટલો ટાઈમ નાવું, કેવી રીતના સમયે જમવું, કામ કરવું, એ લોકોને કાંઈ ખબર ન હોય.
ચપ્પલ લાવ્યો તમારા માટે નવા છે એકદમ, પહેરી જો પહેરો, પગ નાખો પગ. રેડી? હા રેડી છે. હાલો. ઘરમાં કોણ કોણ છે અત્યારે? કોઈ નહીં. કોઈ નહીં? 2 છોકરા છે. તો એ તમારું ધ્યાન નથી રાખતા? શું રાખે? તો તમે ક્યારે આવો? અચ્છા એવું કે? તમને કેટલી દિયા છે? તો છોકરા તમારું કઈ ધ્યાન જ નથી રાખતા? 2 મહિને ચકુ આવતું નથી. ખબર કાઢે બાપા ક્યાં છે. તમને એટલી દિયા છે માટે તો એટલી સેવા કરો. તમે લો, તમે શરૂ કરો. ધીમે ધીમે. દોસ્તો હાલ અત્યારે અમે મહુવાની અંદર છીએ. કાનજીભાઈ એમ કે પેલા હું લારી ઢળવાનું કામ કરતો, તમે કામ કરો છો? તમને અત્યારે મજૂરી મળે તમે પાછા કામે લાગી જાઓ? તમને લારી ને એવું બધું કોન્ટેક્ટ કરાવીને અપાવું તો તમે મજૂરી કરવા મળશો પાછા? એવું પાક્કું? પાક્કું છે. તો દોસ્તો કાનજીભાઈ જેવા અનેક એવા લોકો હોય કે જે આ પરિસ્થિતિમાં નીકળતા હોય ને આવી રીતના રોડે દર ભટકતા રહેતા હોય. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.